તો મોરબી કલેક્ટર કચેરી ખાતે આશા વર્કર અને આશા ફેસિલિટેટરની બહેનો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો। કલેક્ટર દ્વારા આવેદનપત્ર ન સ્વીકારતા આંગણવાડી બહેનો રોષે ભરાઈ હતી। આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ પગાર વધારા બાબતે મોરબી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવા જતાં કલેક્ટર દ્વારા આશા વર્કર બહેનોનું આવેદનપત્ર ન સ્વીકારતા મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો। તો છેલ્લા ઘણા સમયથી આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો પગાર વધારાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆતો કરી છે। હાઈકોર્ટના હુકમ મુજબ વેતન વધારો અને કામનું ભારણ ઓછું કરવા માંગ પણ કરવામાં આવી રહી છે। તેમજ આંગણવાડી કર્મચારીઓની બહેનોને કર્મચારીઓનો દરજ્જો, પેન્શન, સામાજિક સુરક્ષાના લાભો આપવા રજૂઆત કરાઈ છે। તો એપ આધારિત કામગીરી સરળ અને ભારણ મુક્ત કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। મારું નામ સોનલ પરબત વાઢેર, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં હું જિલ્લા પ્રમુખ છું, મોરબી જિલ્લા પ્રમુખ। આજે અમારી પડતર માંગણીને લઈને અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવામાં આવ્યા હતા, પણ અમારું આવેદન સ્વીકાર્યું નથી। એને વીસી હોવાથી તાત્કાલિક ચાલ્યા ગયા છે। આજે અમારી પડતર માંગણીમાં તો પહેલા અમારી ઈ જ છે કે અમારે 6 મહિના પૂરા થઈ ગયા છે, છતાંય 24,800 ને 20,300 ની અમલવારી કરેલ નથી। જે ડબલ બેન્ચ જજે ચુકાદો આપી દીધો છે કે સુપ્રીમ કોર્ટે પણ અમારી તરફેણમાં છે, છતાંય અમને હજી સુધી સરકારે કોઈ પણ આજે 1 થી 16 તારીખનું બજેટ પૂરું થશે કેન્દ્ર સરકારનું, 16 તારીખે ગુજરાત સરકારનું બજેટ ચાલુ થાય છે। ગુજરાત સરકારને મારી નમ્ર અપીલ છે કે આ બેનું સામું કંઈક જોવે, કારણ કે ગરીબ કલ્યાણ મેળાનો બહુ બેનું એ માંડવા ભર્યા છે, તો હવે અમારા સામું જોવે અને અમારું માંગણી સ્વીકારે સંતોષ। આજે તો અમારી ઓલ ઇન્ડિયા લેવલની હડતાલ છે, બરોબર, પણ અમે સતત 5 વર્ષથી સરકારે પગાર વધારો નથી કર્યો। તો પહેલી અમારી માંગણી છે કે આટલા બજેટ રજૂ થયા તો અમારો પગાર વધારો કરે, કંઈક ને કંઈક બહેનોને આપે। અને સરકાર ડિજિટલ કામગીરી કરવા માંગે છે, તો ડિજિટલ કામગીરી કરવા માટે મોબાઈલ, સારા મોબાઈલની જરૂરી છે, તો મોબાઈલ પ્રોવાઈડ કરે। અને આશા વર્કર બહેનોને તો 2175 રૂપિયા પગાર છે, છતાં પણ 3 મહિનાથી આ બહેનોને પગાર નથી કર્યા, તો એ બહેનોના ઘર કેમ ચાલતા છે? એક બાજુ સરકાર નારી સશક્તિકરણના પ્રોગ્રામ કરે છે, તો આ બધા શું બહેનો છે? તો આ બધા બહેનો નારી નથી? અને વડાપ્રધાન સાહેબ તો આપણે એવું બોલીને ગયા હતા કે બહેનો મને એક લેટર લખજો, તમારો ભાઈ હાજર છે। તો આજ હવે અમારો ભાઈ ક્યાં ખોવાઈ ગયો છે એ ખબર નથી। ધારાસભ્યના પગાર વધારવો હોય ત્યારે ફટાફટ પગાર વધારી દી છે, કોઈને પૂછતાય નથી। તો અમે તો બહેનો માંગી છીએ, લડીને થાકી ગયા, છતાં પણ અમારા પગારમાં વધારો કર્યો નથી। તો અમારો પગાર વધારો કરે ને ત્યારે આગળ અમે શું કામગીરી આગળ અમે હડતાલ કેવી કરશું એ સરકારને અલ્ટિમેટ આપી અને ત્યારે અમે નિર્ણય લેશું કે હવે પછી અમે શું કરશું। અને કામગીરીનું ભારણ ઓછું કરે, અધિકારીનું ટોર્ચર બંધ કરે। કલેક્ટરને અત્યારે અમે આવેદનપત્ર આપ્યું, તો કલેક્ટર સાહેબને અમે જ્યારે આવેદનપત્ર આપી છે ને ત્યારે કલેક્ટર સાહેબને એવું કહેવામાં આવે છે અમને કે મને ન આપવાનું હોય તો આપણા જિલ્લાના વડા તો કલેક્ટર સાહેબ છે, તો અમે કોને મળવા જાય? એમ કે તમારા આરોગ્યને આપવાનું। આ પહેલા કલેક્ટર સાહેબ એવા છે કે જે અમને આવું કહે છે, નહીતર કલેક્ટર સાહેબને જ આવેદનપત્ર આપી અને એના થ્રુ એ સાહેબ બીજાને આપી દે છે। સૌથી પહેલા તો અમે આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનો આજે આખા ભારતમાં તમામ કર્મચારીઓની લડતમાં જોડાયેલા છીએ અને એના અનુસંધાને અમે અહીંયા આવેલા કલેક્ટર સાહેબને આવેદન આપવા। પણ કલેક્ટર સાહેબ આ નાના કર્મચારીઓને, પાયાના કર્મચારીઓને સાંભળવા નથી માંગતા, એટલે એને આવેદનનો ઇનકાર કરી અને વીસી છે એવું કરી અને નીકળી ગયા છે। બહેનોની ખાસ માંગણી છે કે આંગણવાડી વર્કર બહેનો કેટલા 50 વર્ષથી નોકરી કરે છે, તો માનદ સેવક છે, એમને સુપ્રીમનો ચુકાદો આવી ગયેલો છે કે આંગણવાડી વર્કરને 24,800 અને હેલ્પર બેનને 20,300 પગાર ચૂકવવો અને 3જા 4થા વર્ગમાં સમાવવા। જ્યાં સુધી ન સમાવે ત્યાં સુધી ગુજરાત સરકાર, ભારત સરકારનું લઘુત્તમ વેતન આપવું અને 6 મહિનાની મુદત આપેલી સુપ્રીમ કોર્ટે, એ 6 મહિના પૂરા થવા આવેલા છે, છતાં સરકારના પેટનું પાણી હલતું નથી। એટલા માટે અત્યારે તમામ જગ્યાએ આખા ભારતમાં આંગણવાડી વર્કર, હેલ્પર અને આશા વર્કર બહેનો, ફેસિલિટેટર બહેનો, મિડ ડે મીલ, મધ્યાહન ભોજન, તમામ કર્મચારી, LIC બેંકથી માંડી અને તમામ કર્મચારીઓ સરકારના આ જે તાનાશાહી છે,
લોકશાહી ખતમ કરવા જઈ રહ્યા છે